શું આપણી પૃથ્વીના મહાસાગરોમાં મત્સ્ય કન્યાઓનું અસ્તિત્વ છે ખરું? કોણ છે આ રહસ્યમય મત્સ્ય કન્યાઓ? આપણા ભારતીય પ્રાચીન ઇતિહાસમાં ડોક્યું કરીએ તો તેમાં મત્સ્ય કન્યાઓના અનેક પ્રસંગો વર્ણવેલા જોવા મળે છે, જેમનો ઉલ્લેખ વિશ્વની દરેક પ્રાચીન સભ્યતાઓ કરતી આવી છે. તો ચાલો મિત્રો જાણીએ આ મત્સ્ય કન્યાઓ વિશે વધુમાં. મત્સ્ય કન્યાઓ કોણ છે? આ રહસ્ય જેઓનો ઉલ્લેખ વિશ્વની તમામ પ્રાચીન સભ્યતાઓમાં જોવા મળે છે, અને આવી રહસ્યમય મત્સ્ય કન્યાઓ તથા આજે આપણને વિચિત્ર લાગે તેવા અવનવા રાક્ષસો અને અડધા માનવ અને અડધા પ્રાણી પક્ષી જેવા સ્વરૂપ ધરાવતા દેવી દેવતાઓ વગેરેનો ઉલ્લેખ ભારતીય પ્રાચીન પુરાણોમાં, લોક સાહિત્યોમાં, દંતકથાઓમાં તથા લોકવાર્તાઓમાં ઘણી જગ્યાએ આવા ઉલ્લેખો જોવા મળે છે, જેમાં મત્સ્ય કન્યાઓને ખૂબ જ સુંદર અને પ્રભાવશાળી તરીકે વર્ણવાય છે. મત્સ્ય કન્યા એટલે એક એવી કન્યા કે જેનું ઉપરનું અડધું અંગ એટલે કે ધડ એક સ્ત્રી જેવું હોય છે અને નીચેનું અડધું અંગ એક માછલી જેવું હોય છે. આવા સ્વરૂપવાળી કન્યાને મત્સ્ય કન્યા કહેવામાં આવે છે અને આજે તેને જળપરી તરીકે પણ ઓળખવામાં આવે છે. હિન્દીમાં તેને જલપરી કહે છે. અને એવું નથી કે માત્ર ભારતીય પ્રાચીન સાહિત્યમાં જ આવી મત્સ્ય કન્યાઓનો ઉલ્લેખ કરવામાં આવેલો છે, પરંતુ વિશ્વમાં અનેક દેશોના પ્રાચીન સાહિત્યોમાં પણ આવી મત્સ્ય કન્યાઓનો ઉલ્લેખ કરાયેલો જોવા મળે છે. આજના આપણા યુગમાં આ મત્સ્ય કન્યાઓને જલપરી તરીકે પણ ઓળખવામાં આવે છે અને અંગ્રેજીમાં તેને મરમેડ કહેવામાં આવે છે. આજે આ મત્સ્ય કન્યાઓને વિષય બનાવીને તેના ઉપર વિશ્વમાં અનેક ફિલ્મો પણ નિર્માણ પામી ચૂકી છે. આપણા ભારતીય પ્રાચીન ઇતિહાસમાં ડોક્યું કરીએ તો તેમાં મત્સ્ય કન્યાઓના અનેક પ્રસંગો વર્ણવેલા જોવા મળે છે. મહાભારતના એક પ્રકરણ પ્રમાણે હસ્તિનાપુરના રાજા શાંતનુ કે જેઓ પાંડવો અને કૌરવોના પૂર્વજ હતા, આ શાંતનુએ એક માછીમારની પુત્રી મત્સ્યગંધા સાથે વિવાહ કર્યા હતા અને આ મત્સ્યગંધાના દેહમાંથી હંમેશા માછલી જેવી ગંધ આવતી હોવાનો ઉલ્લેખ કરાયેલો જોવા મળે છે અને પાછળથી આ મત્સ્યગંધાને મહાભારતમાં સત્યવતી તરીકે ઓળખાવાય છે. શું આ મત્સ્યગંધા ખરેખર એક મત્સ્ય કન્યા હતી? શું આવી મત્સ્ય કન્યાઓનું આપણી પૃથ્વી પર આજે પણ અસ્તિત્વ છે ખરું? અને મહાભારતમાં તો મત્સ્ય દેશ નામના દેશનો પણ ઉલ્લેખ મળી આવે છે. અને રામાયણની વાત કરીએ તો તેમાં માત્ર મત્સ્ય કન્યાઓનો જ ઉલ્લેખ નથી, પરંતુ સમગ્ર મત્સ્ય સામ્રાજ્ય સુદ્ધાનો ઉલ્લેખ જોવા મળે છે. રાવણની એક પુત્રી હતી જેનું નામ સુવર્ણ મત્સ્યા હતું અને તે મત્સ્ય સામ્રાજ્યની રાણી હતી. તે સુવર્ણ જેવો રંગ ધરાવતી અતિ સુંદર મત્સ્ય કન્યા હતી. જ્યારે રાવણની લંકા પર પહોંચવા માટે વાનર સેના જ્યારે રામ સેતુનું નિર્માણ કરી રહ્યા હતા, ત્યારે સેતુના પથ્થરોને કોઈ દરિયામાં અંદર ખેંચી જતા હોવાનું જોવામાં આવ્યું. ત્યારે હનુમાનજીએ આ વિશે તપાસ કરી ત્યારે ખબર પડી કે સાગરની અંદર મત્સ્ય પ્રજાતિના લોકો આ પથ્થરોને ખેંચી સાગરના ઊંડાણમાં મૂકી આવતા હતા. અને જ્યારે હનુમાનજીએ આ લોકોને સાગરમાં જઈને પડકાર્યા ત્યારે તેમની રાણી સુવર્ણ મત્સ્ય હનુમાનજીને જોતા જ તેમના પ્રેમમાં પડી ગઈ. ત્યારબાદ હનુમાનજીએ તેને સમજાવી કે તેના પિતાજીએ કેવો અપરાધ કર્યો છે. આ સર્વ વિગતો સાંભળી સુવર્ણ મત્સ્ય શાંત થઈ અને સેતુઓના પથ્થર પાછા આપી દીધા. આજે પણ થાઈલેન્ડ અને કંબોડિયામાં સુવર્ણ માછલીને આદરણીય માનવામાં આવે છે અને તેની પૂજા અર્ચના પણ કરવામાં આવે છે. ત્યાંની ઘણી શિલ્પ કલાઓમાં મત્સ્ય કન્યાને કંડારાયેલી જોવા મળે છે. ભારતીય પુરાણોમાંના એક પુરાણ વિષ્ણુ પુરાણમાં એવો ઉલ્લેખ મળે છે કે જ્યારે પૃથ્વી ઉપર મહાભયાનક જળ સંકટ આવ્યું હતું ત્યારે ભગવાન વિષ્ણુએ મત્સ્ય અવતાર ધારણ કરીને પ્રજ્ઞાવાન માનવ જાતિને આ મહાજળ સંકટમાંથી ઉગારી હતી. અત્યાર સુધીનું અણુ પરમાણુ સુધી ન પહોંચેલું આપણું વિજ્ઞાન આવી બધી વાતોને કપોળ અને કલ્પના તરીકે જ ખપાવતું હતું, પરંતુ આજનું અત્યાધુનિક વિજ્ઞાન આવી બાબતો અને આવા રહસ્યોને પ્રાચીન લોકોની માત્ર કલ્પના વાર્તાઓ ગણીને હસી કાઢતું નથી, પરંતુ આવી બાબતો ઉપર ભારે જહેમત ઉઠાવીને સંશોધનો કરી રહ્યા છે. અને આવા સંશોધનોના આધારે કેટલાક વૈજ્ઞાનિકોને એવી પણ જાણકારી મળી છે કે કેટલાક ઘરેલું વૃક્ષ વેલાઓ જળ જેવી શાખા પ્રશાખા ધરાવે છે અને તેમની જ કેટલીય જાતિઓ સમુદ્રમાં પણ જીવે છે અને જમીન ઉપર પણ જીવે છે. અને કદાચ બની શકે કે એવી કોઈ જળચર પ્રજાતિ પણ હોઈ શકે કે જે મનુષ્ય અને જળચર જીવનું
સંમિશ્રણ હોઈ શકે. આજના વૈજ્ઞાનિકો સંશોધનોના આધારે જણાવે છે કે જ્યારે બાળક માતાના ગર્ભમાં હોય છે ત્યારે ગર્ભને જળચર જીવોની જેમ જ શ્વાસે ઇન્દ્રિયો પણ હોય છે, પરંતુ બાળકના જન્મ થતા પૂર્વે જ તે નષ્ટ થઈ જાય છે. ઘણા પ્રાણી પક્ષીઓની અલગ અલગ પ્રજાતિઓ હોય છે અને મનુષ્યોની પણ અલગ અલગ પ્રજાતિઓ છે જ. શું મનુષ્યની એવી કોઈ વિશિષ્ટ પ્રકારની પ્રજાતિ ન હોઈ શકે કે જે આજે મહાસાગરોના પેટાળમાં વસવાટ કરતી હોય? કારણ કે પૃથ્વી ઉપર 75% જળ છે અને માત્ર 25% જમીન આવેલ છે. ત્યારે આ 25% જમીનને પણ આપણે આજે સારી રીતે જાણી શક્યા નથી, તો પછી 75% એવા અફાટ આ મહાસાગરોને ક્યાંથી જાણી શકવાના? અને નવાઈની વાત તો એ છે કે હાલમાં હજુ પણ આ 25% જમીન ઉપર રહેતા ઘણા જીવોને હજી પણ આપણે જાણી શક્યા નથી. અને ઘણા એવા પ્રાણીઓ, પક્ષીઓ અને જીવજંતુઓ છે કે જેને હાલમાં જ શોધવામાં આવ્યા છે, જેને અત્યાર સુધી કોઈએ જોયા જ ન હતા. હજી એ તો એવા કેટલાય જીવો હશે કે જેમની શોધ કરવાની હજી બાકી છે. એક ઉદાહરણ તરીકે દર્શાવીએ તો પ્રાચીન યુરોપના લોકોએ ક્યારેય સિંહોને એટલે કે સાવજોને જોયા ન હતા, અને એશિયાના રેગિસ્તાન ધરાવતા કેટલાય પ્રાચીન દેશોના લોકોએ ક્યારેય હાથીઓને પણ જોયા ન હતા. તેમજ વિશ્વમાં હિમમાનવ કે જેને આજે દુનિયામાં બિગ ફૂટના નામથી ઓળખવામાં આવે છે, તેના હજી પણ કોઈ પણ પ્રકારના પુરાવાઓ મળ્યા નથી, પરંતુ તેને જોયા હોવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં જરૂર આવ્યા છે. અને પ્રાચીન સમયથી પ્રજાઓ આને જોયા હોવાના દાવાઓ કરતી આવી છે, અને આજે તેના કેટલાક પુરાવાઓ મળ્યા હોવા છતાં તેને શોધવામાં સંશોધકો આજે પણ નિષ્ફળ રહ્યા છે. આ વાત એટલા માટે કરવી પડી છે કે આ મસ્ત કન્યાઓ અને મત્સ્ય પુરુષોની એક વિશિષ્ટ પ્રકારની પ્રજાતિ આજે પણ મહાસાગરના અટલ ઊંડાણમાં ક્યાંક અસ્તિત્વ ધરાવતી હોય તેને માત્ર પ્રાચીન લોકોની કલ્પનાઓ ન ગણવી જોઈએ. અને જોવા જઈએ તો નવાઈની વાત એ છે કે લગભગ વિશ્વની તમામ પ્રાચીન પ્રજાઓ એક જ પ્રકારની કલ્પનાઓ કેવી રીતે કરી શકે? એ પણ એક પ્રશ્ન જ છે ને. તથા આપણા પ્રાચીન ભારતના મહાન દીર્ઘદ્રષ્ટા અને મહાજ્ઞાની એવા ઋષિ મુનિઓ આવી અર્થહીન કલ્પનાઓ કરે ખરા? ભારતીય પ્રાચીન ધાર્મિક સાહિત્યોમાં, દંતકથાઓમાં અને પેઢીથી પેઢી ચાલી આવતી લોકકથાઓમાં તથા પુરાણોમાં અનેક એવા દેવી દેવતાઓનો ઉલ્લેખ મળી આવે છે કે જેમનું અડધું અંગ મનુષ્યનું અને અડધું અંગ કોઈ પ્રાણી, પક્ષી કે જળચરનું હોવાનું વર્ણવવામાં આવેલ છે. હાલના ત્યાં આધુનિક વિજ્ઞાનના જમાનામાં સ્ટેમ સેલ્સ વિશે ઘણા સંશોધનો થયા છે, અને હદ થઈ ગઈ કે આ ક્ષેત્રમાં સંશોધન કરનારા વૈજ્ઞાનિકોએ લંડનની ફર્ટિલાઇઝેશન એન્ડ એમ્બ્રિયોલોજી ઓથોરિટી પાસે એવી અરજ કરી હતી કે અમને ગાયના અંડકોષ અને મનુષ્યોના શુક્રાણુઓના સંયોજન કરી સંશોધન કરવાની પરવાનગી આપો. પરંતુ આ પ્રકારની પરવાનગી આપી હોય કે ન આપી હોય તેના વિશે કોઈ પુષ્ટિ થતી નથી. આ મત્સ્ય કન્યાને લઈ વિશ્વમાં વિવિધ પ્રકારની ઘટનાઓ બનવા પામી છે, અને અનેક પ્રકારના કિસ્સાઓ પણ સામે આવતા રહ્યા છે. પ્રાચીન સમયથી લઈને આજ સુધી વિશ્વના કેટલાય લોકોએ આ મત્સ્ય કન્યાઓ જોયા હોવાનો દાવો કરતા આવ્યા છે, અને આજે પણ આપણે ફિલ્મોમાં, વાર્તાઓમાં, કાર્ટૂન ફિલ્મોમાં અને પુસ્તકો વગેરેમાં આ મત્સ્ય કન્યા એટલે કે જલપરીને જોઈ છે, સાંભળી છે. પરંતુ આજના વિજ્ઞાનને મત્સ્ય કન્યાઓ અને મત્સ્ય પુરુષોનું અસલી અસ્તિત્વ હોવાના વિશે હજી કોઈ પણ ચોક્કસ પુરાવાઓ મળ્યા નથી. 2012માં એનિમલ પ્લેનેટ ચેનલ ઉપર મરમેડ ધ બોડી ફાઉન્ડ નામની એક ડોક્યુમેન્ટરી ફૂટેજ પ્રસારિત કરવામાં આવી હતી, જેમાં કેટલાક લોકો સમુદ્રના ઊંડાણમાં રહેનારા જીવો વિશે જાણકારી પ્રાપ્ત કરી રહ્યા હતા. ત્યારે તેમણે માછલી અને મનુષ્યના આકારવાળો જીવ તેમની જાળમાં પકડાયો હતો. આ ફૂટેજ ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ હતી, પરંતુ આ વિડીયો સાચો હતો કે ખોટો તે વિશેની કોઈ પણ પુષ્ટિ કરવામાં આવી ન હતી. થોડા વર્ષ પહેલા પણ એવી ચર્ચા ઉઠી હતી કે ગુજરાતના દરિયાકાંઠે મત્સ્ય કન્યાનું એક મૃત શરીર મળી આવ્યું છે, અને આ વિશે કેટલાક વિડીયો અને ફોટાઓ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા, પરંતુ આ બાબતે કોઈ પુષ્ટિ થઈ શકી ન હતી. મત્સ્ય કન્યા વિશેના વિડીયો અને ફોટાઓ હંમેશા અસત્ય જ પુરવાર થયા છે, કારણ કે કેટલાક સોશિયલ મીડિયાના લાલચુ લોકો આ પ્રકારના ગતંગળા રચ્યા કરતા હોય છે. પરંતુ મત્સ્ય કન્યાને જોયાની કેટલીક પ્રમાણભૂત ઘટનાઓ પણ બનવા પામી છે. દક્ષિણ આફ્રિકામાં આવેલા લંબાલા સ્ટેટ 111 ટાઉનશીપ ખાતે જ્યારે કેટલાક બાળકો રમી રહ્યા હતા ત્યારે તેમણે દરિયાના મોજા સાથે તણાઈ આવેલું એક શરીર જોયું. આ શરીર અડધું મનુષ્ય અને અડધું માછલી જેવું હતું. આ જોયા બાદ બાળકોએ જઈને તેમના વડીલોને વાત કરી. ત્યારે તેઓ પણ દરિયા કાંઠે આવ્યા, અને આવીને તેમણે આ શરીર જોયું ત્યારે આશ્ચર્ય પામી ગયા, કારણ કે આ શરીર એક ખૂબ જ સુંદર જણાતી મત્સ્ય કન્યાનું હતું. તેના કેડનો ઉપરનો ભાગ એક યુરોપિયન સ્ત્રી જેવો હતો અને નીચેનો ભાગ એક માછલી આકારનો હતો. દક્ષિણ આફ્રિકાના પ્રિટોરિયા ન્યૂઝ નામના ન્યૂઝપેપરમાં તારીખ 20/12/1977માં આ ઘટના આલેખાયેલી છે. આ જ પ્રકારનો એક કિસ્સો
સ્કોટલેન્ડ દેશના વિલિયમ મુનરો નામના વ્યક્તિના જીવનમાં બન્યો હતો. જ્યારે તે દરિયા કિનારે ફરતો હતો ત્યારે દરિયાકાંઠાની એક શિલા ઉપર એક સુંદર યુવતી બેઠેલી હતી. જ્યારે તેણે વધુ પાસે જઈને તેને જોતા તે નવાઈમાં ગરકાવ થઈ ગયો, કારણ કે આ યુવતીનું નીચેનું અડધું અંગ માછલી જેવું હતું અને જોત જોતામાં તે દરિયામાં અદૃશ્ય થઈ ગઈ. આ બનાવની નોંધ તારીખ 8/9/1808ના ધ ટાઈમ્સ નામના ન્યૂઝપેપરમાં કરાયેલી છે. થોડા વર્ષ પૂર્વે ભારતમાં હિમાચલ પ્રદેશમાં એક અજીબ ઘટના બનવા પામી હતી. શિમલાથી લગભગ 180 કિલોમીટર દૂર આવેલા હમીરપુર નામના ગામમાં એક ખાનગી હોસ્પિટલમાં મહિલાએ માછલી જેવા આકારવાળા બાળકને જન્મ આપ્યો હતો. આ શિશુના બંને પગો માછલી આકારની જેમ જોડાયેલા હતા અને તેના હાથ માછલીની પાંખો જેવા હતા. વિજ્ઞાનની ભાષામાં આને સિરેનોમેલિયા કહે છે. તેને મરમેડ સિન્ડ્રોમ પણ કહેવામાં આવે છે. જો કે આ શિશુ ખૂબ જ ટૂંકા સમયમાં મૃત્યુ પામ્યું હતું. આજે પ્રશ્ન એ થાય છે કે શું આ મત્સ્ય કન્યાઓ અને મત્સ્ય પ્રજાતિઓ આજે પણ પૃથ્વીના અફાટ મહાસાગરોમાં અસ્તિત્વ ધરાવે છે? દર્શક મિત્રો, શું તમે માનો છો કે મત્સ્ય કન્યાઓ હોય છે અથવા તો આવી કોઈ ઘટનાની આપને જાણકારી છે? જો આ વિશેની કોઈ જાણકારી હોય તો કોમેન્ટ અવશ્ય કરજો અને મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ પણ અવશ્ય